તો આજે આપણે બનાવીશું ચણાના લોટની બરફી, જે એકદમ સુંદર અને સ્વાદિષ્ટ બને છે. તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે તેને બનાવવાની શરૂઆત કરી દઈએ. અને મેં અહીંયા એક પીસ કાઢ્યું છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર બરફી બની છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તેની માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે. તો તેમાં આપણે એક વાટકી ચણાનો લોટ લેવાનો છે, જે મેં અહીંયા ચાળીને લીધો છે. તો તેની સામે આપણે એક વાટકી ઘી લેવાનું છે. તો મેં અહીંયા એક વાટકી ઘી લઈ લીધું છે અને તેને લોટામાં ઉમેરી દીધું છે. અને તેને થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું ઘીને. ઘી અને ચણાના લોટનું મિશ્રણ કરી લેવાનું છે આપણે. તો એકદમ જલ્દીથી આ મિશ્રણ રેડી થઈ જશે. તો થોડું થોડું ઘી ઉમેરતું જવાનું છે અને સરસ રીતે તેનું મિશ્રણ બનાવી લેવાનું છે આપણે. તો આપણું મિશ્રણ અહીંયા બનવા લાગ્યું છે. ને સારી રીતે ફેંટી લીધું છે એને, અને તેની ગળીઓ ન રહે તે ખાસ ધ્યાન રાખવાનું છે. જો કે આપણે ચણાનો લોટ ચાળીને લીધો છે એટલે ગળીઓ તો રહેશે જ નહીં તેની. તો કંઈક આવી રીતના બેટર આપણે બનાવી લેવાનું છે. મેં અહીંયા એક વાટકી ઘી લીધું હતું, તેમાંથી થોડું ઘી મેં અહીંયા બચાવીને રાખ્યું છે. ત્યાર પછી આપણે ગેસ ઓન કરીશું અને એક પેન લઈ લઈશું. તેમાં એક વાટકી આપણે ખાંડ ઉમેરવાની છે. તો મેં અહીંયા એક વાટકી ખાંડ ઉમેરી દીધી છે. તેની સામે આપણે અડધી વાટકી જ પાણી લેવાનું છે, પણ મેં અહીંયા પૂરી વાટકી પાણી લઈ લીધું છે, જેથી કરીને ખાંડમાં જે કંઈ મેલ જેવું હોય તે ઉપરથી પાણી થોડું આપણે અડધી વાટકી જેટલું કાઢી લઈશું, એટલે તેમાં આવી જાય. તો મેં અહીંયા થોડું પાણી કાઢી લીધું હતું પછી, અને આપણી ચાસણીમાં ઉભરો આવી ગયો છે. તો આપણે ધીમે ધીમે ચાસણી તૈયાર કરી રહ્યા છીએ. તો ધીમે ધીમે આપણે ચાસણી તૈયાર થઈ રહી છે. તો અહીંયા આપણે 2 તાર જેટલી ચાસણી બનાવવાની છે. 1 તારની ચાસણી નથી લેવાની. તો આપણે અહીંયા ચેક કરી લઈશું કે આપણે 1 તાર બને છે કે 2 તાર. તમે જોઈ શકો છો જે આપણો તાર સરખી રીતે નથી બંધાઈ રહ્યો. તો થોડી વાર માટે આપણે હજી તેને થવા દઈશું. જોઈ શકો છો તમે, આપણો તાર નથી બંધાતો. તો આપણી ચાસણી ધીમે ધીમે તૈયાર થઈ રહી છે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે. તો આપણે વાટકી ઉપર થોડી ચાસણી લઈ લીધી છે અને આપણે તેને ચેક કરી લઈશું કે આપણે ચાસણી બરાબર છે કે નહીં. તો આપણો તાર ધીમે ધીમે બંધાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. તો આપણી ચાસણી છે ખાંડની તે થઈ જવા આવી છે. તો તેમાં આપણે આ ચણાના લોટનું બેટર જે બનાવ્યું હતું તે બધું ઉમેરી દેવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરતું જવાનું છે. તો આપણે બેટરને સતત હલાવતા રહીશું. ધીમે ધીમે આપણે બેટર હલાવતા જઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે તળિયેથી. તો આપણે જે બચાવીને ઘી રાખ્યું હતું તો તેમાં થોડું થોડું ઉમેરતું જવાનું છે.
તો આપણું આ જે ઘી આપણે બચાવીને રાખ્યું હતું તો તેમાં થોડું થોડું મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું. તો કંઈક આવી રીતના આપણું ચણાના લોટનું બરફીનું બેટર દેખાઈ રહ્યું છે. તો ફરીથી આપણે આ થોડું ઘી રાખ્યું હતું તે ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરતા જઈશું. તો આપણે બધું જ ઘી તેમાં ઉમેરી દીધું છે. તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણું આ બેટર પણ તળિયેથી અને સાઈડમાંથી તમે જોઈ શકો છો છૂટું પડવા લાગ્યું છે. તો તે આપણે એક પ્લેટમાં ઘી લગાવી દીધું હતું તેમાં આપણે આ બેટર કાઢી લેવાનું છે. અને આ બેટર આપણે આ બેટરને કાઢી લીધું છે અને તેને જલ્દીથી થપથપાવી દેવાનું છે ને તે જલ્દીથી સેટ થઈ જાય છે એટલા માટે. અને આપણે તેને થપથપાવી દીધું છે. જો તો હજી તો ડીશમાં ઉમર્યા ભેગું જ સેટ થવા લાગ્યું છે, હાથારે પણ નથી ચોંટતું. તો આપણે તેને થોડી બદામથી ગાર્નિશ કરી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી મીઠાઈ તૈયાર છે. આ ચણાના લોટની બરફી તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મેં તેના પીસીસ આમાં કટ લગાવી દીધા છે અને તેના પીસીસ તૈયાર કરી લીધા છે. તો આમાંથી એક પીસ હું તમને કાઢીને પણ બતાવું છું. એકદમ મુલાયમ અને પોચી બરફી બની છે આ.